આપણા મનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલ તો આવે જ છે ખરું ને કે શું ભગવાન ખરેખર આપણી સાથે છે? આ કંઈ નવો સવાલ નથી. સદીઓથી લોકો આ જ વિચારતા આવ્યા છે. તો આજે આપણે એક ઉપદેશના આધારે આ જ ગૂંચવણનો ઉકેલવાનો પ્રયત્ન કરીશું અને એવા કેટલાક સંકેતો જોઈશું જે કદાચ દૈવીય હાજરીને પારખવામાં મદદ કરી શકે. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. જેમ મેં કહ્યું, આ સવાલ કંઈ નવો નથી, પણ એકદમ પાયાનો છે. આપણે જે સ્ત્રોતની વાત કરી રહ્યા છીએ એ બરાબર આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરે છે. અને મજાની વાત તો એ છે કે ઇતિહાસમાં પણ આવું જ હતું. જ્યારે લોકો ઈસુને મળ્યા ત્યારે એમના મનમાં પણ આ જ શંકા હતી. શું આ વ્યક્તિ ખરેખર ઈશ્વર તરફથી આવી છે? જુઓ, એ સવાલ ત્યારે પણ હતો અને આજે પણ એટલો જ જીવંત છે. આ ઉપદેશની શરૂઆત જ એકદમ ઐતિહાસિક સંદર્ભથી થાય છે. એ સમજાવવામાં આવ્યું છે કે જે લોકો ઈસુને રૂબરૂ મળ્યા હતા એ લોકો પણ પુરાવા શોધતા હતા. તેઓ જાણવા માંગતા હતા કે એમનું ઈશ્વર સાથે શું જોડાણ છે. આના પરથી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ જાય છે કે શ્રદ્ધાની સાથે સાથે પુરાવાની શોધ હંમેશા જ જોડાયેલી રહી છે. અને જુઓ, આ કોઈ એકાદ વ્યક્તિની વાત નથી. પુરાવા શોધવાની આ જે વૃત્તિ છે ને, એ તો જાણે માનવ સ્વભાવનો જ એક ભાગ છે. તમે જુઓ, સિમોન ફરોશી મનમાં ને મનમાં શંકા કરે છે. નિકોદેમસ જેવો મોટો આગેવાન પણ છુપાઈને રાત્રે ખાતરી કરવા માટે આવે છે. અને પેલો શાહી અધિકારી તો સાફ કહી દે છે કે ભાઈ, ચમત્કાર નહીં જોવું ત્યાં સુધી માનીશ નહીં. તો બસ આ જ સંદર્ભમાં ઉપદેશ આપણને કેટલાક જવાબો શોધવા માટે એક સરસ માળખું આપે છે. સારું, તો ઈશ્વરની હાજરીનો પહેલો સંકેત શું હોઈ શકે? ઉપદેશ મુજબ આનો જવાબ આપણા કામમાં, આપણા કાર્યોમાં છુપાયેલો છે. અને એવા કાર્યો જે જોઈ શકાય, જેનું અવલોકન કરી શકાય. એવા કામ જે ચીસો પાડીને કહે કે અહીં કંઈક સામાન્ય નથી, કંઈક અસાધારણ બની રહ્યું છે. અહીંયા છે ને એક બહુ જ રસપ્રદ તફાવત બતાવવામાં આવ્યો છે. પહેલો સંકેત એવા કામ વિશે છે જે એટલું બધું અસાધારણ હોય કે એને સામાન્ય કહીને અવગણી જ ન શકાય. ઉપદેશમાં આના માટે મૂસા અને ઇજિપ્તના જાદુગરોનું એકદમ જોરદાર ઉદાહરણ આપવામાં આવ્યું છે. પેલા જાદુગરો મૂસાના ચમત્કારોની કોપી કરવાનો પ્રયત્ન કરે છે, પણ એક પોઈન્ટ પર આવીને એ લોકો હાર માની લે છે. અને શું કહે છે? આ તો ઈશ્વરના હાથનું કામ છે. બસ આ જ મુદ્દો છે. જે કામ માણસની ક્ષમતાની બહારનું હોય એ જ દૈવીય હાજરીનો એકદમ સ્પષ્ટ સંકેત છે. હવે બીજો સંકેત છે વ્યક્તિનો સ્વભાવ, ખાસ કરીને ભલું કરવાનો સ્વભાવ. જુઓ, દાવો તો કોઈ પણ કરી શકે કે ઈશ્વર મારી સાથે છે, પણ ઉપદેશ પ્રમાણે એ દાવાની સચ્ચાઈ માટે સારા કામો કરવાની પ્રતિબદ્ધતા બહુ જરૂરી છે. જેમ કે બાઇબલમાં ઈસુ વિશે કહેવાયું છે કે તે ભલું કરતો ફર્યો. કારણ કે ઈશ્વર તેની સાથે હતા. એટલે કે જે વ્યક્તિ સતત અને પોતાની મરજીથી ભલાઈનો રસ્તો પસંદ કરે, એના જીવનમાં ઈશ્વરની હાજરી આપોઆપ દેખાઈ આવે છે. સારું, તો કાર્યોની વાત તો થઈ, પણ એ સિવાય ઈશ્વરની હાજરીનો પુરાવો બીજે ક્યાં મળી શકે? ચાલો જોઈએ. ઉપદેશ કહે છે કે એક બીજો ખૂબ જ મહત્વનો સંકેત છે, અને એ છે પવિત્ર શાસ્ત્ર, એટલે કે ઈશ્વરના વચન સાથેનું ઊંડું જોડાણ. આ વાતને સમજાવવા માટે ઉપદેશમાં કરાર કોષનું એકદમ સચોટ પ્રતીક વાપરવામાં આવ્યું છે. કરાર કોષ એટલે શું? એ એક પવિત્ર પેટી હતી જેમાં ઈશ્વરના વચનો અને આજ્ઞાઓ રાખવામાં આવતી. અને માન્યતા એવી હતી કે જ્યાં પણ આ પેટી હોય ત્યાં આશીર્વાદ અને જીત નક્કી જ હોય. આના પરથી શું સમજાય? એ જ કે જે વ્યક્તિ ઈશ્વરના વચનને પોતાના જીવનનું કેન્દ્ર બનાવે છે એ દૈવીય હાજરીનો એક મોટો પુરાવો છે. જે વ્યક્તિનું જીવન, જેની વાણી અને વર્તન ઈશ્વરના વચન પ્રમાણે હોય, એનાથી સ્પષ્ટ થાય છે કે ઈશ્વર એની સાથે છે. તો અત્યાર સુધી આપણે કાર્યો અને વચનની વાત કરી, પણ હવે આપણે એવા સંકેતો પર આવીએ જે કોઈના જીવનમાં આવેલા મોટા ફેરફારોથી દેખાય છે. આ એવા પુરાવા છે જે ખાલી અંદરથી અનુભવાય નહીં, પણ બહારથી બધાને સ્પષ્ટપણે દેખાય. આના માટે અય્યુબની વાર્તા એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જરા વિચારો, એક માણસ જેની પાસે હતું એ બધું જ જતું રહે છે. પૈસા, તબિયત અને સંતાનો પણ. આટલી બધી પીડામાં પણ એ શું કરે છે? એની ટીકા કરનારા મિત્રો માટે પ્રાર્થના કરે છે. અને છેલ્લે શું થાય છે? ઈશ્વર એને જે હતું એના કરતાં બમણું પાછું આપે છે. એટલે કોઈ મુશ્કેલીમાંથી ફક્ત બચી જવું એ નહીં, પણ પહેલાં કરતાં પણ વધુ આશીર્વાદ સાથે બહાર આવવું. આ છે દૈવીય હાજરીનો એક જબરદસ્ત પુરાવો. જ્યારે અશક્ય લાગતી પરિસ્થિતિ શક્ય બની જાય ત્યારે સમજી લેવાનું કે કોઈ દૈવીય શક્તિ કામ કરી રહી છે. અને આ જ કડીમાં બીજો સંકેત આવે છે, એ છે અનુકરણનો માર્ગ. આનો મતલબ શું? મતલબ કે સક્રિય રીતે કોઈ સારા આધ્યાત્મિક વ્યક્તિના ઉદાહરણને જોઈને એના જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરવો.
ઉપદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે આ કોઈ બેઠા બેઠા માનવાની વાત નથી, પણ એને જીવનમાં ઉતારવાની વાત છે. જેમ પાઉલ ફિલિપીના લોકોને કહે છે, જે કંઈ તમે મારામાં જોયું અને સાંભળ્યું છે એવું જ કરો, અને એનું પરિણામ શું મળશે? શાંતિનો દેવ તમારી સાથે રહેશે. આ તો એકદમ પ્રેક્ટિકલ રસ્તો છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ એ પુરાવા પર જેને આ ઉપદેશમાં અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી ગણવામાં આવ્યો છે. આ એક એવો પુરાવો છે જે આપણા પોતાના અનુભવ કરતાં પણ ઉપર છે. અહીંયા ફોકસ વ્યક્તિ પરથી હટીને સીધું આખા સમુદાય પર જાય છે. ઝખારિયાના પુસ્તકમાંથી લેવાયેલું આ વાક્ય આખા ઉપદેશની દલીલનો જાણે કે શિખર છે. અહીં સૌથી અગત્યનો મુદ્દો કયો છે? એ જ કે સાચો પુરાવો એ નથી જે આપણે અંદરથી અનુભવીએ કે આપણે પોતે કહીએ. અસલી પુરાવો તો બહારથી મળે છે. જ્યારે બીજા લોકો સામે ચાલીને કહે કે અમે તમારી સાથે આવીશું કારણ કે અમને ખબર પડી છે કે ઈશ્વર તમારી સાથે છે. તો આ છે સૌથી નિર્ણાયક વાત. આખા ઉપદેશનો સાર એ જ છે કે સૌથી મોટી સાબિતી ત્યારે મળે છે જ્યારે કોઈનું જીવન એટલું બદલાઈ જાય કે બીજા લોકો કહેવા માટે મજબૂર થઈ જાય કે ના, ખરેખર ઈશ્વર તમારી સાથે છે. આ પરીક્ષા એ વાતની નથી કે આપણે શું દાવો કરીએ છીએ. પરીક્ષા એ વાતની છે કે આપણું જીવન બીજા લોકોને શું જોવા પર મજબૂર કરે છે. આ સેલ્ફ ડિક્લેરેશનની નહીં, પણ બહારની દુનિયાની સાક્ષીની કસોટી છે. અને આખરે આપણે આ વિશ્લેષણને એક વિચારવા જેવા સવાલ સાથે પૂરું કરીએ. જો સાચી પરીક્ષા એ નથી કે આપણે શું કહીએ છીએ, પણ એ છે કે આપણું જીવન બીજાને શું દેખાડે છે, તો પછી વાસ્તવિક જીવનમાં એ કેવું લાગતું હશે? આ સવાલ આપણને શ્રદ્ધા અને પુરાવાના આખા ખ્યાલ વિશે ઊંડાણથી વિચારવા પર મજબૂર કરે છે. ખરેખર વિચારવા જેવી વાત છે નહીં?